મોરબી જિલ્લામાં નેશનલ હાઈવેથી ગ્રામ્ય વિસ્તાર સુધીના તમામ રોડ રસ્તા ઉબડખાબડ થઈ ગયા છે અને અતિ દયનીય હાલતમાં છે। તેમ છતાં પણ વાહન ચાલકો આ ભંગાર રસ્તા ઉપરથી પોતાના વાહન લઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે। મોરબી જિલ્લામાંથી સરકારને મસ્ત મોટો ટેક્સ ભરવામાં આવે છે, તેમ છતાં પણ વાહન ચાલકોને સારા રોડ રસ્તાની સુવિધા નથી મળતી, તે હકીકત છે। મોરબી જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થાય છે, તે ઉપરાંત સ્ટેટ હાઈવે, શહેરી વિસ્તારના રસ્તા અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા, આ તમામ રસ્તાઓ ઉબડખાબડ હાલતમાં છે અને મસ્ત મોટા ખાડા છે। અવારનવાર ટ્રાફિક જામ, નાના મોટા એક્સિડન્ટ, જીવલેણ એક્સિડન્ટ જેવી ઘટનાઓ બનતી હોય છે। તેમ છતાં પણ આ ખાડા બુરવા માટેની ને રોડ રસ્તાની સારી સુવિધા આપવાની તસ્દી લેવામાં આવતી નથી ને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે જ્યાં સુધી રોડ રસ્તા સારા ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ અને વાહન ટેક્સ સહિતના તમામ ટેક્સ લેવાનું સરકારે બંધ કરવું જોઈએ તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે। નેશનલ હાઈવે ગ્રામ્ય વિસ્તાર સુધીના રોડ રસ્તા જોવા જઈએ તો ઢીચણ હમાના ખાડા છે અને એક વાહનની અંદર કેવડી નુકસાની આવી રહી છે ખાડાના કારણે। કેટલા માણસોના જાનના જોખમ થઈ રહ્યા છે। મારા અંદાજે ને મારા ધ્યાન મુજબ મારા ગ્રુપમાંથી 8 થી 10 જણા બાઇકથી નીચે પડ્યા છે, એના પગ ભાંગી ગયા છે સાહેબ, એને દવાખાનામાં એડમિટ કર્યા। એનો પરિવારનો માળો વિખાઈ જાય કે શું થાય ને એ કોઈ ગવર્મેન્ટને કાંઈ પડી નથી, એને બસ ટેક્સ જોઈએ છે, ટોલ નાકા જોઈએ છે કે રોડ રસ્તા સુધરે અને ફેસિલિટી મળે તો ડબલ ટેક્સ પૈસા દેવા માટે તૈયાર છે। પબ્લિક ના નથી પાડતી, પણ પૈસા ઉઘરાવીને જ્યારે કોઈ કામ નથી થતું અને પૈસા ઉઘરાવીને જ્યારે રોડ રસ્તા રહ્યા ને એ દયનીય હાલતમાં છે અત્યારે। બહુ ખરાબ છે રસ્તા, ખાડા ખપચા બહુ ખરાબ છે રસ્તા, અમારા ટાયર ફાટી જાય એવા રસ્તા છે। તમે ક્યાંથી આવ્યો છો, ક્યાં જાવ છો? અમે ઉનાથી આવ્યા છીએ, અત્યારે લાદી ભરવાની છે મોરબી। અમુક ઠેકાણે તો ગાડી બહુ પલટી થઈ જાય એવા રસ્તા છે। અને અત્યારે મોરબીના રસ્તા કેવા લાગ્યા? બહુ ખરાબ છે, અમુક જગ્યા ઉપર સારા છે, અમુક જગ્યા ઉપર બહુ ખરાબ છે। કેવડા ખાડા? મોટા ખાડા।